હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ રેડિયન્ટ એજ્યુકેશન સેન્ટરની અંદર આપણે ફિઝિક્સ માટેના આઈએમપી ક્વેશ્ચન મૂકેલા હતા. તો તેની અંદરથી એક્ઝામની અંદર કેટલા ક્વેશ્ચન પૂછાયા છે એ આપણે ચેક કરીશું. એ પણ આપણે પ્રૂફ સાથે જોઈશું. તો જો અહીં ધ્યાન રાખો, અહીંયા શું છે, આપણું પેપર કયું છે તો કે રિમિડિયલ એક્ઝામ છે. અહીંયા તારીખ પણ આપેલી છે 7/1/2025 અને અહીંયા ફિઝિક્સ છે, બરાબર. એટલે કે જે રિમિડિયલ એક્ઝામ આપી હતી એમના માટેનો પેપર છે. એની અંદર આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈશું. તો જો પહેલો ક્વેશ્ચન આપણે શરૂ કરીએ તો એની અંદર શું કીધું છે? પહેલો ક્વેશ્ચન આપણને આપેલું છે ચોકસાઈ અને સચોટતાની વ્યાખ્યા કરો. એ કેટલા 3 માર્કની અંદર પૂછેલો છે. ચોકસાઈ અને સચોટતાની વ્યાખ્યા આપો. કેટલા 3 માર્કમાં પૂછેલો છે. અને અહીંયા તમે ધ્યાન જોઈ શકો છો કે અહીંયા આપણે કીધેલું હતું તમને તફાવત આપો, ચોકસાઈ અને સચોટતાનો તફાવત આપો. એ રીતના આપણે ક્વેશ્ચન મૂકેલો. તો એની અંદરથી શું કીધું છે? આપણને ખાલી વ્યાખ્યા એકલી કીધી છે, એટલે કે ચોકસાઈ અને સચોટતાની વ્યાખ્યા લખવાની છે. જ્યારે બીજા નંબરનો ક્વેશ્ચન શું છે તો કે મૂળભૂત ભૌતિક એકમોનો ઉપયોગ કરીને કાર્ય અને વિઘ્નો એસઆઈ એકમ લખો. જે આપણે યુટ્યુબ ચેનલની અંદર આઈએમપી ક્વેશ્ચનની અંદર આપેલો નહોતો, એટલે કે એ આપણે આઈએમપીની અંદર આપેલો નહોતો, પણ એ ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે આપણે એને ગણીશું નહીં. હવે જો સીની અંદર શું આપેલું છે આપણને? સી તરીકે તો કે સાધનની લઘુત્તમ માપશક્તિ શું હોય? પછી કીધું છે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિનું સમીકરણ લખો. એટલે કે જો સાધનની લઘુત્તમ માપશક્તિ એટલે શું થશે? વર્નિયરનું લઘુત્તમ માપ કીધું છે. તો તમે જોઈ શકો છો વર્નિયરનું લઘુત્તમ માપનું શું કીધું છે તો કે એની વ્યાખ્યા લખવાની રહેશે. અને બીજું કીધું છે માપશક્તિનું સમીકરણ લખવાનું છે. તો જો અહીંયા આપણે યુટ્યુબ ચેનલની અંદર કેટલા 13 દિવસ પહેલાં વિડીયો મૂકેલો હતો કે તેમાં આપણે કીધેલું સૂત્રો આપેલા હતા વર્નિયર માટેના. જે સૂત્રો આપેલા M-V લઘુત્તમ માપશક્તિ શોધવા માટે, બસ એ જ અહીંયા લખવાનું હતું. બીજું શું કીધું છે? સુઘડ અને સ્વચ્છ આકૃતિ સાથે વર્નિયર કેલિપર્સ દ્વારા સમજાવો. એટલે કે વર્નિયર કેલિપર્સની સમજૂતી આપવાની. એમાં જો અહીંયા પણ આપણે આપેલું છે વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી અને રચના અને ત્રુટિઓ લખો. એટલે કે આ ક્વેશ્ચન આઈએમપીની અંદર આપેલો એ જ ક્વેશ્ચન જીટીયુની અંદર પૂછાયેલો છે. એ કેટલા 7 માર્કની અંદર પૂછાયેલો છે. અને બીજો શું છે? ઓરની અંદર બીજો ક્વેશ્ચન તમને આપેલો છે. અહીંયા પણ સેમ એ જ પૂછ્યું છે. સાધનની લઘુત્તમ માપશક્તિ પણ શું કીધું છે? માઇક્રોમીટર માટે કીધું છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા શું છે, એક આપણે વર્નિયર માટે પણ કીધેલો અને માઇક્રોમીટરમાં સ્ક્રુગેજ માટે પણ કીધેલો. તો એ પણ બંને ક્વેશ્ચન આઈએમપીની અંદર આપેલા એ બેઠા ક્વેશ્ચન આપણને પૂછેલા છે. એટલે કે એવું કહી શકીએ કે આ ક્વેશ્ચન પણ આપણે જે આઈએમપી ક્વેશ્ચન આપેલા તેની અંદરથી જ પૂછાયેલો. હવે બીજું શું કીધું છે જુઓ, તો આની અંદર માઇક્રોમીટરની અંદર લઘુત્તમ માપનું સમીકરણ લખો. અહીંયા પણ એવું જ કીધું માઇક્રોમીટર સ્ક્રૂની લઘુત્તમ માપશક્તિનું સમીકરણ લખો. એટલે કે મેં અહીંયા પણ તમને યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂક્યો ત્યારે માઇક્રોમીટર લઘુત્તમ માપ માટેનું સૂત્ર લખેલું. બસ એ સૂત્ર આપણે અહીંયા લખવાનું હતું. બીજું શું કીધું છે આની અંદર તો કે સુઘડ અને સ્વચ્છ આકૃતિ એટલે માઇક્રોમીટરની આકૃતિ દોરવાની છે અને હકારાત્મક અને નકારાત્મક ભૂલ સાથે સમજાવો. એટલે કે ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ સાથે લખવાની હતી. એટલે કે શું કીધું છે તો કે માઇક્રોમીટરની આકૃતિ દોરવાની હતી અને તેની ત્રુટિઓ લખવાની હતી. આ તો આપણે પહેલા ચેપ્ટરની અંદરથી ક્વેશ્ચન પૂછાયેલા આઈએમપી ક્વેશ્ચન હતા. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 2 જોઈશું. જેની અંદર શું કીધું છે? પહેલો ક્વેશ્ચન 2નો એ આપેલો છે 20 ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા લખો. જે આપણે આપેલો છે જો અહીંયા શું કીધેલું છે 20 ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા શું છે 20 ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા સમજાવો. એ કરીને આપણે આઈએમપી ક્વેશ્ચનની અંદર આપેલો એ જ ક્વેશ્ચન બેઠો પૂછેલો છે. પછી જો બીજા નંબર ઉપર શું કીધું છે? બીની અંદર એક્ઝામ્પલ આપેલો છે. તો એક્ઝામ્પલ માટે જુઓ તમે અહીં ધ્યાન રાખશો તો શું છે 9 માઇક્રોફેરાડે, 12 માઇક્રોફેરાડે અને 15 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરના શ્રેણી અને સમાંતર બંને જોડાણ માટે શું પરિણામી કેપેસિટન્સની ગણતરી કરો. તેના માટે શું છે જુઓ અહીંયા આપણે એક એક્ઝામ્પલ 3 દિવસ પહેલાં જ મૂકેલો હતો. 3 દિવસ પહેલાં જ અપલોડ કરેલો વિડીયો, તેની અંદર બેઠો એક્ઝામ્પલ છે. ખાલી સંખ્યા એકલી ચેન્જ કરેલી છે. એના માટે શું કીધું છે? સમતુલ્ય કેપેસિટન્સ શોધો. એટલે કે પરિણામી કેપેસિટન્સ કહેવાશે. હવે જો બીજા નંબર ઉપર શું છે તો કે સીની અંદર શું આપેલું છે? આપણને કુલમનો નિયમ આપેલો છે, કુલમનો વ્યસ્ત વર્ગનો નિયમ. તો તમે અહીં જોઈ શકો છો પહેલા નંબર ઉપર જ આપણે મૂકેલો તો કુલમનો વ્યસ્ત વર્ગનો નિયમ સમજાવો. તો એ જ ક્વેશ્ચન મૂકેલો છે. એ ક્વેશ્ચન બેઠો પૂછાયેલો છે. પછી શું કીધું છે? ઓરની અંદર ક્વેશ્ચન 2ના ઓરમાં મૂકેલો છે. ઓરની અંદર શું છે તો કે 20 ક્ષેત્ર સમજાવો અને તેનો એકમ લખો. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધું છે, પણ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછેલો
નહોતો. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે આઈએમપી ક્વેશ્ચનની અંદર આપેલો નહોતો. પણ બીજો શું આપેલો હતો તો કે વિદ્યુત ફ્લક્સ હતું. તમે જોઈ શકો છો અહીંયા વિદ્યુત ફ્લક્સ લખેલું હશે. આ છે આપણો શું છે વિદ્યુત ફ્લક્સ છે, એ આપણે આઈએમપી ક્વેશ્ચનમાં આપેલો હતો. બીજો ક્વેશ્ચન શું છે કેપેસિટરની વ્યાખ્યા આપો. એટલે કે જુઓ તમે આ સ્લાઇડની અંદર જોઈ શકો છો કે જે 12 દિવસ પહેલાં જ આપણે મૂકેલી હતી. અહીંયા જોઈ શકો છો તમે 12 દિવસ પહેલાં જ આપણે વિડીયો મૂકેલો, તેની અંદર આઈએમપી ક્વેશ્ચન હતો, એ જ ક્વેશ્ચન મૂકેલો છે. અહીંયા શું કીધું છે કેપેસિટરની વ્યાખ્યા કીધી છે અને તેનો એકમ લખવાનો છે. બીજું શું છે સમાંતર પ્લેટ કેપેસિટર અને તેનું કેપેસિટન્સ. એટલે કે આ થિયરી પૂછેલી છે, સમાંતર પ્લેટ કેપેસિટર અને તેના કેપેસિટન્સ માટે કીધેલી છે. એટલે કે જે આપણે આઈએમપી ક્વેશ્ચન આપેલો તેની અંદરથી જ પૂછાયેલો છે. હવે આપણે ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 3નો બી જોઈએ. જો આ એક્ઝામ્પલ આપણે પરીક્ષાની અંદર પૂછાયેલો, જે આપણે યુટ્યુબની અંદર મૂકેલો હતો, આઈએમપી ક્વેશ્ચનમાં મૂકેલો તાવવાળો એક્ઝામ્પલ હતો, એ જ પૂછ્યો છે. અહીંયા કેટલા છે 102 જેટલો તાવ કીધો છે અને આપણે એક્ઝામ્પલ શીખવાડેલો એની અંદર કેટલો હતો 101 તાવ આવે છે એવું કીધેલું હતું. તો આ એક્ઝામ્પલ પણ શું છે પૂછાયેલો છે. પછી બીજું શું છે તો કે વિશિષ્ટ ઉષ્મા અને ઉષ્માધારિતાની વ્યાખ્યા લખો અને તેનો એસઆઈ એકમ લખો. એટલે કે તમે અહીંયા પણ જોઈ શકો છો કે ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માનો એક થિયરી પૂછેલી છે. જે આપણે આઈએમપી આલેલો એ જ થિયરી પૂછાયેલી છે. બીજા નંબર ઉપર શું છે તો કે અહીંયા સી તરીકે શું આપેલું છે ઉષ્માવાહકતાના અચળાંકને વ્યાખ્યાયિત કરો અને ઘન પદાર્થોમાં ઉષ્મા વહન માટે ઉષ્માવાહકતા અચળાંકનું સમીકરણ લખો. એટલે કે કઈ થિયરી છે આ થિયરી પૂછેલી છે, ઉષ્મા વહનવાળી થિયરી પૂછાયેલી છે. એને શું કહેતા આપણે થર્મલ કન્ડક્ટિવિટી કહેવાય. તો ઉષ્મા વહનને શું કહેવાશે થર્મલ કન્ડક્ટિવિટી કહેવાશે. એ થિયરી પૂછાયેલી છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈશું. ક્વેશ્ચન 4માં શું કીધું છે જો પહેલો ક્વેશ્ચન આપણને આપેલું છે લંબગત તરંગ જો ક્વેશ્ચન 4માં પહેલો ક્વેશ્ચન આપણને કયો આપ્યો છે લંબગત તરંગ અને સંગત તરંગનો તફાવત આપો. 3 માર્કની અંદર પૂછાયેલો છે અને આપણે 5 દિવસ પહેલાં જ અહીંયા જોઈ શકો છો તમે કે 5 દિવસ પહેલાં મૂકેલો હતો વિડીયો, તેની અંદર આઈએમપી ક્વેશ્ચન મૂકેલો તેમાંથી જ પૂછાયેલો છે. કયો છે આ છે લંબગત તરંગ અને સંગત તરંગનો તફાવત આપો. અને બીજો ક્વેશ્ચન કયો છે બી નંબર પર આપેલું છે આપણને જે એક તરંગનો વેગ કેટલો છે 350 છે બરાબર અને આવૃત્તિ કેટલી છે 10 હર્ટ્ઝ છે. તો તેની તરંગ લંબાઈ શોધો. તો આપણે એક્ઝામ્પલ પણ કયો આ એક્ઝામ્પલ ચલાવેલો છે. જો તરંગનો વેગ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે અને તરંગ લંબાઈ શોધવા કીધી છે કે જે પરીક્ષાની અંદર પૂછાયો છે તમારે. બીજું શું કીધું છે અલ્ટ્રાસોનિક તરંગોને વ્યાખ્યાયિત કરો અને તેની લાક્ષણિકતા લખો. અને બીજું શું છે અલ્ટ્રાસોનિક તરંગના 4 ઉપયોગો લખો. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અલ્ટ્રાસોનિક તરંગના ઉપયોગો અહીંયા લીધેલા આઈએમપીમાં આપેલો છે. એ તરંગો પૂછાયેલો છે. 4 ઉપયોગો લખવા કીધા છે એટલે 4 માર્કની અંદર પૂછાયેલો છે. બીજું શું છે અહીંયા જોઈ શકો છો તમે ઓરની અંદર આપેલો છે. સીની અંદર શું છે વ્યાખ્યાયિત કરો, ફ્રીક્વન્સી વ્યાખ્યાયિત કરો, તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ. હવે આ વ્યાખ્યા પણ કીધી કઈ છે તરંગનો વેગ કીધો છે, તરંગ લંબાઈ છે બરાબર અને આવૃત્તિ છે. તમે જોઈ શકો છો એક છે તરંગ આવૃત્તિ આપેલી છે, પછી છે તરંગ લંબાઈ છે. આપણે 5 વ્યાખ્યાઓ આપેલી એની અંદરથી 2 વ્યાખ્યાઓ પૂછાયેલી છે. અને બીજું શું છે આવૃત્તિ અને તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ મેળવો. એટલે કે આ સૂત્ર મેળવવાનું કીધેલું આપણને. n બરાબર v/λ. એટલે કે આ સૂત્રનો સાબિત કરવા માટે કીધું છે. આ જે ક્વેશ્ચન પૂછાયેલો છે એ શું છે તો કે n બરાબર v/λ એ સૂત્ર સાબિત કરવાનું છે. હવે આપણે 5મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો જેમાં પહેલો 5મા એની અંદર આપણને આપેલો છે સમતલ સપાટી માટે પ્રકાશનો વક્રીભવનના નિયમો સમજાવો અને સ્નેલનો નિયમ લખો. એટલે કે જો આપણે અહીંયા શું કીધેલું છે સ્નેલનો નિયમ આપેલો છે આઈએમપીની અંદર. એટલે કે આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બીજું શું કીધું છે તો કે એક્ઝામ્પલ પૂછાયેલો છે કે જે આપણે આઈએમપીની અંદર આપ્યો નહોતો. પણ સીની અંદર શું છે જો પ્રકાશનું પૂર્ણાંતરિક પરાવર્તન સમજાવો અને ક્રિટિકલ ખૂણાનું સમીકરણ લખો. એટલે કે તમે જોઈ શકો છો અહીંયા
અહીંયા આપણે આપેલો છે ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. એ રીતના આપણે ક્વેશ્ચન પૂછેલો હતો અને એ જ ક્વેશ્ચન પૂછાયેલો છે કે ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. અને જો ઓરની અંદર જોઈએ તો ઓરની અંદર પણ આપણને ક્વેશ્ચન 5માં ઓરની અંદર પણ શું આપેલું છે તો કે જો ફાઇબર ઓપ્ટિકલ કેબલ માટે ન્યુમેરિકલ એપર્ચર અને એક્સેપ્ટન્સ ખૂણો સમજાવો. એટલે કે એક્સેપ્ટન્સ એંગલનું સૂત્ર લખવાનું છે અને ન્યુમેરિકલ એપર્ચર માટેનું પણ સૂત્ર લખવાનું છે કે જે આપણે અહીંયા આઈએમપીની અંદર આપેલું એક્સેપ્ટન્સ એંગલનું સૂત્ર જે હતું એ આપણે સાબિત કરવાનું આઈએમપી ક્વેશ્ચનમાં આપેલું. એ જ ક્વેશ્ચન પૂછાયેલો છે પણ અહીંયા શું હતું ખાલી આપણે એનું સૂત્ર લખવાનું છે. અને બીજું શું છે તો કે સીની અંદર આપણને આપેલું છે ઓપ્ટિકલ ફાઇબરનું કેબલ બંધારણને વિસ્તારમાં સમજાવો. એટલે કે શું છે તો કે ઓપ્ટિકલ ફાઇબરનું બંધારણ એટલે કે એનો સિદ્ધાંત જ થશે, સિદ્ધાંત સમજાવવા કીધું છે. અને બીજું કીધું છે સ્ટેપ ઇન્ડેક્સ ઓપ્ટિકલ ફાઇબર અને ગ્રેડેડ ઇન્ડેક્સ ઓપ્ટિકલ ફાઇબર સમજાવવા કીધું છે. એટલે કે ઓપ્ટિકલ ફાઇબરના પ્રકાર કીધા છે કે જે આપણે અહીંયા આઈએમપીની અંદર આપેલો કે ઓપ્ટિકલ ફાઇબરના પ્રકાર સમજાવો. સ્ટેપ ઇન્ડેક્સ છે અને ગ્રેડેડ ઇન્ડેક્સ છે. એટલે કે તમે જોઈ શકો છો કે 11 દિવસ પહેલાં આપણે આઈએમપી ક્વેશ્ચન આપેલા તેની અંદરથી જ મોટાભાગના ક્વેશ્ચન આપણે જીટીયુની અંદર પૂછાયેલા છે. ટોટલ કેટલા તો કે 55 માર્ક 70માંથી 55 માર્કના આપણે રેડિયન્ટ એજ્યુકેશન સેન્ટરની અંદર આઈએમપી ક્વેશ્ચન આપેલા તેની અંદરથી પૂછાયેલા છે.